નમસ્કાર દર્શક મિત્રો, હું છું પદ્મા રમેશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. અમરેલી ખાતે સૌપ્રથમવાર ભવ્ય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કૃષિ મેળામાં અંદાજે 150 જેટલી કંપનીઓએ ભાગ લીધો છે, જેમાં ખેતી માટેની નવી ટેકનોલોજી, આધુનિક સાધનો અને વિવિધ ઉત્પાદનો પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ મેળાને લઈને ખેડૂતોમાં ખાસ ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખેડૂતોને નવી માહિતી અને ટેકનિકલ અંગે માર્ગદર્શન મળવા તેઓમાં આશાવાદી વાતાવરણ સર્જાયું છે. આ મેળો ખેડૂતો માટે ખૂબ જ લાભદાયક સાબિત થઈ રહ્યો છે અને ખેતી ક્ષેત્રમાં નવી દિશા દર્શાવી રહ્યો છે. આજની શું આ પ્રેસ ક્યાં અનુસંધાને છે? સૌપ્રથમ તો જય જવાન અને જય કિસાન. અમરેલીના આંગણે ઇતિહાસનો એક એવો ખેડૂતલક્ષી કૃષિ મેળો થવા જઈ રહ્યો છે. ખાસ કરીને કૃષિ મેળો શા માટે? તો કે ભાઈ ખેડૂત મિત્રોને અને ખેતી જગતને નવી નવી ટેકનોલોજી, નવા દવા બિયારણ, ખાતર અને કણમાંથી જે મણ ખેડૂત કરે છે એ કેવી રીતના સારો એવો ધનવાન બને, ઓછા ખર્ચે વધારે ઉત્પાદન કેવી રીતના લઈ શકે, એ હેતુથી અમરેલીના આંગણે એટલે કે અમરેલીની ધરતી ઉપર સૌથી મોટા કૃષિ મેળાનું આયોજન એટલે કે કૃષિ પ્રદર્શનનું આયોજન અમે કરવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને આ કૃષિ મેળાનું નામ છે ખેડૂત પુત્ર કૃષિ મેળો. શા માટે ખેડૂત પુત્ર કૃષિ મેળો એ આપણે ગણીએ તો માત્ર એક લોકોનો આ કૃષિ મેળો નથી. અમે તો માત્ર સીમિત છીએ, પણ ગુજરાતના, ભારત દેશના તમામ ખેડૂત મિત્રોનો આ ખેડૂત પુત્ર કૃષિ મેળો છે. એટલે નામ એને એવું આપેલું છે કે ખેડૂત પુત્ર કૃષિ મેળો. એટલે જ ખેડૂતો કહી રહ્યા છે કે હું ખેડૂત છું અને આ કૃષિ મેળો મારો છે. સમગ્ર ગુજરાતમાં અત્યારે એવો માહોલ જામી રહ્યો છે કે ભાઈ અમારે અમરેલીના આંગણે જે કૃષિ મેળો થઈ રહ્યો છે એમાં અમારે સૌએ જવું છે. ખાસ કરીને આ ખેડૂત પુત્ર ગુજરાતી કૃષિ મેળાની આપણે વાત કરીએ તો 11, 12 અને 13 એપ્રિલના રોજ એટલે કે શનિ, રવિ, સોમ 3 દિવસનું આ સૌથી મોટું આયોજન છે. અને અમરેલીની ધરતી ઉપર ઇતિહાસમાં સૌથી મોટું આયોજન એટલા માટે કેમ કે કૃષિ મેળા તો ઘણી બધી જગ્યાએ થાય છે, પણ આ એક એવો કૃષિ મેળો છે કે જે ખેડૂતોનું સન્માન પહેલી વખત એ પણ અમરેલી જિલ્લામાં થવાનું છે. એવો આ કૃષિ મેળો છે. ખાસ કરીને આ આખી અમારી ખેડૂત પુત્રની ટીમ છે. એમાં ઓર્ગેનાઇઝરની વાત કરીએ તો જિગ્નેશભાઈ રાસડિયા, એવા વનરાજભાઈ કુવાડિયા, હું પોતે સાગર રાસડિયા ખેડૂત પુત્ર. સોશિયલ મીડિયાના માધ્યમથી ઘણા બધા લોકો મને જાણે છે. એવા મારા પરમ મિત્ર એવા વિરલભાઈ સાવલિયા અને સાથે દીપકભાઈ રાસડિયા. આમને પાંચેય મિત્રોને છેલ્લા 2 વર્ષથી એવો વિચાર આવતો હતો કે ભાઈ અમરેલીમાં એક ખેડૂતલક્ષી આયોજન કરવું છે. તો ઘણા બધા સમય અનુસાર, ઘણા બધા સંજોગોમાંથી પસાર થઈને અમે આ વર્ષે એટલે કે 11, 12 અને 13 એપ્રિલના રોજ ભવ્ય મોટામાં મોટું કૃષિ મેળાનું આયોજન કરી રહ્યા છીએ. અને અમરેલીના આંગણે આ એક ખેડૂતોનો અવસર આવ્યો છે. એને સૌ ખેડૂતો ઉત્સવની જેમ અને તહેવારની જેમ સૌ ઉજવવાના છે. તો ખાસ કરીને આ કૃષિ મેળાની અંદરની આપણે વાત કરીએ તો નવી નવી અત્યાધુનિક ટેકનોલોજીઓ, દવા બિયારણ, ખાતર આવવાની છે. ખાસ કરીને કૃષિ મેળાને ધ્યાનમાં લઈને અમારા સ્પોન્સર એવા ભૂમિ એગ્રો હાઈટેક પ્રાઇવેટ લિમિટેડ અને કો સ્પોન્સર એવા મોબાઈલ ઓટોમેશન સિસ્ટમ છે. સાથે ઘણી બધી એવી નવી કંપનીઓ આવે છે કે જે અમરેલીના ખેડૂતો માટે ખૂબ સારી એવી મોટી વાત કહી શકાય. અમરેલીમાં આપણે વાત કરીએ તો નાના મોટા બિઝનેસ ધંધાઓ તો છે જ, પણ અમરેલી જિલ્લો મુખ્યત્વે ખેતી ઉપર આખો નિર્ભર છે. એટલે ખાસ કરીને સૌરાષ્ટ્રનું મોટું કૃષિ પ્રદર્શન અમે અમરેલીમાં લાવ્યા છીએ અને અમરેલીના આંગણે કરી રહ્યા છીએ. અને અમે પણ અમરેલીના મૂળ વતનના છીએ, એટલે અમને ગર્વ થાય છે કે ખેડૂતો માટેનું આવું સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. મારું નામ વનરાજ કુવાડિયા. અમે બધા સાથે મળીને ઘણા સમયથી પ્લાનિંગ કરતા હતા કે મેળો ક્યાં કરવો કૃષિ મેળો. એટલે અમરેલી એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં અહીંયા ઉદ્યોગનો વિકાસ બહુ ઓછો થયેલો છે અને ખાસ કરીને ખેડૂત વર્ગ વધારે છે. એટલે એના માટે થઈને અમે મોટું પ્લેટફોર્મ તૈયાર કરીને 150થી વધારે કંપનીઓ અહીં પ્રદર્શન કરશે અને ખેડૂતોને કોઈ પણ વસ્તુ લેશે એની પર ડિસ્કાઉન્ટ મળશે. 3,000થી લઈને 50,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. પ્લસ દર કલાકે ડ્રો કરવામાં આવશે, લકી ડ્રો. અને ખેડૂતોને ઇનામ મળશે અને ખેડૂતોનું સન્માન કરવામાં આવશે. એવા પહેલો ઇતિહાસમાં અમરેલી મેળો થઈ રહ્યો છે. તો દરેક ખેડૂત મિત્રોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. કઈ કઈ વસ્તુઓ છે? ખેતીને લગતી બધી મશીનરીઓ, નવું ટેકનોલોજી, જીપીએસ સિસ્ટમ, ઓટોમેશન જે ટ્રેક્ટર દ્વારા ચાલે, પ્લસ સીડ ડ્રીલ, રોટોમીટર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.